Hello students, welcome to 80 marks. In last lecture we have discussed the relationship between zeros and the coefficient of the quadratic polynomial. Now in this lecture, method to find quadratic polynomial from the zeros. બરાબર છે. અત્યાર સુધી આપણે zeros find કર્યા relation. Now હવે zeros given હોય અને polynomial find કરીએ exactly opposite. તો એના માટે એક ફોર્મ્યુલા હશે કે ભાઈ k into x square minus sum of zeros into x plus product of zeros. Simply તમને ક્યારેય કોઈ ક્વેશ્ચનમાં zeros given હોય અને પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનો હોય, ક્વોડ્રેટિક પોલિનોમિયલ, તો આ ફોર્મ્યુલા છે ક્વોડ્રેટિક પોલિનોમિયલનો k into x square minus sum of zeros into x plus product of zeros. Simply આને તમે સિમ્પ્લિફાઈ વેમાં લખી શકો k as it is x square minus, as we know that if we consider alpha and beta are the zeros of the quadratic polynomial ax square plus bx plus c. આપણે જે quadratic polynomial જોઈએ છે સ્ટાન્ડર્ડ ફોર્મ ax square plus bx plus c where a is not equal to 0. Alpha and beta are the zeros. Then sum of the zeros means alpha plus beta into x plus product of 0 alpha into beta. સિમ્પલ ફોર્મ્યુલા આપણે આલ્ફા બીટામાં યાદ રાખશું, બરાબર છે, k into x square minus alpha plus beta into x plus alpha into beta. હવે alpha plus beta sum of zeros, alpha into beta product of zeros, x variable. Now your concern is what is k? K is any constant where k is non-zero real number. Non-zero real number. તમે k કોઈ બી રિયલ નંબર ચૂઝ કરી શકો, વોટ એવર યુ વોન્ટ, બરાબર છે. તમે k કોઈ બી લઈ શકો, 1 2 3 1/2 1/√3 -√3/2 વોટ એવર, કોઈ બી નોન ઝીરો, એક ઝીરો નો યુઝ કરી શકો. રીઝન તો મલ્ટીપ્લાય માં છે, 0 into anything 0 થઈ જશે, પોલિનોમિયલ આપણને મળશે નહીં. ધેટ્સ વાય the value of k is non-zero real number. અને k ની વેલ્યુ તમારી ઉપર ડિપેન્ડ થશે. તમે જ્યારે ક્વોડ્રેટિક પોલિનોમિયલ ફાઇન્ડ કરતા હશો, બરાબર છે, k ની વેલ્યુ તમારે પુટ કરવાની થશે કે k ની વેલ્યુ આપણે કઈ યુઝ કરવી છે, બરાબર છે. નોર્મલી આપણે k ની વેલ્યુ 1 જ યુઝ કરશું, એટલે જે બી પોલિનોમિયલ આવે એઝ ઇટ ઇઝ થશે, બરાબર છે. આપણો સિમ્પલ કોન્સેપ્ટ છે, zeros given હોય અને ક્વોડ્રેટિક પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનો હોય, ફોર્મ્યુલા k into x square minus sum of zeros into x plus product of zeros. હવે સમ ઓફ ઝીરોઝ ને પ્રોડક્ટ ઓફ ઝીરો ને આપણે આલ્ફા પ્લસ બીટા ને આલ્ફા ઇન્ટુ બીટા રિપ્રેઝેન્ટ કરીએ, then k into x square minus alpha plus beta into x plus alpha into beta where k is any non-zero real number. k ની વેલ્યુ કોઈ બી પુટ કરી શકીએ. હવે આ જે કોન્સેપ્ટ છે આના બેઝ આપણે ક્વેશ્ચન જોઈએ. Now first question based on formation of quadratic polynomial from zeros. Exercise 2.2 question 2 no fourth sub question. Find the quadratic polynomial. The sum and product of whose zeros are 1 and 1 respectively. Question માં આપણે જોઈએ find the quadratic polynomial, આપણે પોલિનોમિયલ ફાઇન્ડ કરવો છે, બટ zeros કેવી રીતના given છે? zeros directly given નથી, sum and product કરીને જ given છે. sum is 1 and product is 1 respectively લખ્યું છે, એટલે first sum and product 1 and 1, તો sum 1 છે અને product એ 1 છે. તો હું ડેટા લઈ લઉં ભાઈ, here sum 1 means alpha plus beta is equal to 1 as well as and product 1 એટલે કે alpha into beta is also 1. Now the required quadratic polynomial is, આપણે ફોર્મ્યુલા લર્ન કર્યો તો k into x square minus alpha plus beta x plus alpha into beta. તમે આની જગ્યાએ x square sum of zeros into x plus product of zeros એવો યુઝ કરી શકો. આપણે શોર્ટ ફોર્મમાં આલ્ફા બીટા ફોર્મમાં જ લઈ લઈએ છીએ. હવે આપણે આમાં આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ પુટ કરી દઈએ. સો k into x square
આલ્ફા પ્લસ બીટા 1 પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા 1. સો આનું સિમ્પ્લિફિકેશન જોઈએ તો આપણને આવું મળશે x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. સિમ્પલ. હવે k ની કોઈ બી વેલ્યુ આપણે ચૂઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ 1 લે, 2 લે, 3 લે, વોટ એવર. અને હા, ફર્સ્ટ પાર્ટ કે ભાઈ હવે કેટલા ઝીરોઝ મળે, તો કે કેટલા પોલિનોમિયલ્સ મળે, તો કે ઇન્ફાઇનાઇટ પોલિનોમિયલ્સ મળે બેઝડ ઓન k. બરાબર છે કે કોઈ બી ઝીરોઝ ગિવન હોય તો એનાથી પોલિનોમિયલ્સ કેટલા થશે? ઇન્ફાઇનાઇટ પોલિનોમિયલ થશે ડિપેન્ડ ઓન કે 1 પુટ કરો, એક પોલિનોમિયલ 2 પુટ કરો, બીજો પોલિનોમિયલ કે તમે કોઈ બી નોન ઝીરો રિયલ નંબર પુટ કરી શકો, એટલે આ ઇન્ફાઇનાઇટ પોલિનોમિયલ્સ થશે. આપણે એમાંથી એક લખવાનું છે, રાઈટ? ફાઇન્ડ અ ક્વોડ્રેટિક પોલિનોમિયલ. તો અહીંયા આપણે સિમ્પ્લિફાઈ છે એટલે હું k ની વેલ્યુ 1 પુટ કરી દઉં કે ભાઈ 4 k ઇઝ ઇક્વલ ટુ 1. ધેન k ની જગ્યાએ આપણે 1 પુટ કરીએ. ઓકે, 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. 1 થી મલ્ટીપ્લાય કરીએ આખા પોલિનોમિયલને. નાઉ અવર આન્સર ઇઝ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. ધીસ ઇઝ our required polynomial x square minus x plus 1. આ જે પોલિનોમિયલ છે એના ઝીરોઝ ફાઇન્ડ કરશો તો સમ ઓફ ઝીરોઝ કેટલા આવશે? 1 and product of zeros is also 1. Therefore, the required polynomial is x square minus x plus 1. Now, next question, exercise 2.2, question 2, sixth question. Find a quadratic polynomial. The sum and product of whose zeros are 4 and 1 respectively. આપણે ક્વોડ્રેટિક પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનો છે. સમ એન્ડ પ્રોડક્ટ ગિવન છે તો હું પહેલા ગિવન ડેટા લઈ લઉં. ભાઈ હિયર સમ ઓફ ઝીરોઝ ઇઝ 4, એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 4 એન્ડ પ્રોડક્ટ ઓફ ઝીરોઝ ઇઝ 1 મીન્સ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ક્વોડ્રેટિક પોલિનોમિયલ. Therefore, the required quadratic polynomial is required quadratic polynomial. આપણો ફોર્મ્યુલા શું હતો? તો કે k ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર છે? અહીં આપણે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ સમ ઓફ ઝીરોઝ લખી શકીએ, આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ પ્રોડક્ટ ઓફ ઝીરોઝ લખી શકીએ. હવે આપણે શું કરશું? આમાં આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ છે આપણી પાસે, પુટ કરી દઈએ. કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા 4. હું આલ્ફા પ્લસ બીટાને રિપ્લેસ કરું 4 થી, પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા 1. સો I'll replace alpha into beta by 1. Now simplification, k x square minus 4x plus 1. Okay. હવે k ની વેલ્યુ કોઈ બી નોન ઝીરો રિયલ નંબર આપણે પુટ કરી શકીએ. I'll start with 1 simply. 4 k is equal to 1. k ની વેલ્યુ 1 પુટ કરીએ, બાકી એઝ ઇટ ઇઝ x square minus 4x plus 1. આ જે ઇક્વેશન ને છે આપણે 1 થી મલ્ટીપ્લાય કરીએ, you will get x square minus 4x plus 1. This is the required polynomial. આપણને જે સમ શું ગિવન હતો? તો કે સમ ઓફ ઝીરોઝ 4 અને પ્રોડક્ટ ઓફ ઝીરોઝ 1. આ પોલિનોમિયલમાં તમે ચેક કરશો તો સમ ઓફ ઝીરોઝ 4 થશે અને પ્રોડક્ટ ઓફ ઝીરોઝ 1 થશે. That's why the required polynomial is x square minus 4x plus 1. Now, next question is example 4. Find a quadratic polynomial. The sum and product of whose zeros are -3 and 2 respectively. Question was asked in March 2022, June 2024, as well as March 2025. Here, sum of zeros and product of zeros are given and we need to find the quadratic polynomial. So, given data લઈ લો કે here sum of zeros is -3 means alpha plus beta is equal to -3 and product of zeros is 2, so alpha into beta is equal to 2. Now we need to find quadratic polynomial. The required quadratic polynomial is, આપણે એક ફોર્મ્યુલા લર્ન કર્યો છે ક્વોડ્રેટિક પોલિનોમિયલ, તો કે k ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા
into x plus alpha into beta. Now we have alpha plus value of alpha plus beta minus 3 and alpha into beta 2. So I'll replace alpha plus beta by minus 3 and alpha into beta by 2. K x square minus alpha plus beta minus 3 alpha into beta 2. Simplification k x square minus minus plus 3x plus 2. As we know that k is any non-zero real number. k ની વેલ્યુ આપણે કોઈ બી પુટ કરી શકીએ. I'll start with 1 4 k is equal to 1. k ની વેલ્યુ આપણે 1 પુટ કરીએ. બાકી as it is x square plus 3x plus 2. 1 મલ્ટીપ્લાય કરીએ. So x square plus 3x plus 2. This is a required quadratic polynomial having sum of zeros minus 3 and product of zeros 2. So the polynomial is x square plus 3x plus 2. Now next question, exercise 2.2, question 2, sub question 3. Find a quadratic polynomial. The sum and product of whose zeros are 0 and root 5 respectively. અહીંયા sum of zeros આપણને given છે 0 and product of zeros root 5. root 5 કોઈ બી રિયલ નંબર હોઈ શકે, બરાબર છે. ફ્રેક્શનમાં sum of zeros, product of zeros ગમે તે હોઈ શકે. આપણે ઓલરેડી zeros ફાઇન્ડ કર્યા છે, ફેક્ટરાઇઝ કરેલ છે. અહીંયા બે ડેટા given છે, sum of zeros and product of zeros. We have to find the quadratic polynomial. So ડેટા given છે, હું લઈ લઉં. Here sum of zeros means alpha plus beta, which is 0. So alpha plus beta is equal to 0, and product of zeros root 5, like alpha into beta is equal to root 5. We need to find the quadratic polynomial from these zeros. So the required quadratic polynomial is આપણે એક ફોર્મ્યુલા લર્ન કરેલો છે quadratic polynomial માટે, k into x square minus alpha plus beta into x plus alpha into beta. Now I'll put the value of alpha plus beta 0 and alpha into beta root 5. So here I'll replace alpha plus beta by 0 and alpha into beta by root 5. Simplification k x square 0 into anything 0 plus root 5. એટલે middle term તો 0 થઈ જશે. Now as we know that k is any non-zero real number. k ની વેલ્યુ આપણે કોઈ બી પુટ કરી શકીએ. I'll start with 1 4 k is equal to 1 1 into x square plus root 5. આપણે 1 ને મલ્ટીપ્લાય કરીએ, so we'll get x square plus root 5. Sum of zeros zeros and product of zeros root 5 હોય એ ટાઈપની quadratic equation શું થશે? Therefore the required quadratic equation is x square plus root 5. Now next question, exercise 2.2, question 2, sub question 1. Find a quadratic polynomial. The sum and product of whose zeros are 1 by 4 and minus 1 respectively. Question was asked in March 2023. Here sum of zeros 1 by 4 and product of zeros minus 1. So data લઈ લો. By here sum of zeros is 1 by 4, means alpha plus beta is equal to 1 by 4, and product of zeros minus 1 means alpha into beta is equal to minus 1. We need to find a quadratic polynomial from these zeros. So the required quadratic polynomial is formula આપણને આઈડિયા છે, k into x square minus alpha plus beta into x plus alpha into beta. આપણે ફોર્મ્યુલા લર્ન કરીશું. Here the value of alpha plus beta
1 by 4 and alpha into beta minus 1. So I'll replace these values. X square minus alpha plus beta is replaced by 1 by 4 plus alpha into beta replaced by minus 1. 1 by 4 x. Okay, simplification. K x square minus 1 by 4x plus minus minus 1. As we know that k is a non-zero real number. તમે k કોઈ બી પુટ કરી શકો, બરાબર છે. અત્યાર સુધી આપણે k 1 જ પુટ કરતા, બટ આને ફ્રેક્શનમાં છે, તમારે પ્રોપર ફોર્મમાં જોતી હોય તો આ ડિવાઇડ બાય ઇશ્યુ શું છે તો કે 4. હું k ની વેલ્યુ 4 પુટ કરું એટલે 4 4 કેન્સલ થઈ જશે. 4 k is equal to 4. તમે k ની વેલ્યુ કોઈ બી રિયલ નંબર એક્સેપ્ટ 0 પુટ કરી શકો. 4 into x square minus 1 by 4x minus 1. હવે જો આ 4 મલ્ટીપ્લાયમાં છે તો ઈચ એન્ડ એવરી ટર્મ સાથે મલ્ટીપ્લાય થશે. 4 into x square 4x square minus 4 into 1 by 4 એટલે 4 4 કેન્સલ x minus 4 into 1 4. આ ફ્રેક્શન આપણે રિમૂવ કરવા માટે 4 યુઝ કર્યો. ડિનોમિનેટરમાં ઓલરેડી 4 ગિવન હતો, ફ્રેક્શનમાં 4 નથી જોતો એટલે આપણે 4 યુઝ કર્યો. સો આપણને ગિવન હતું કે ભાઈ સમ ઓફ ઝીરોઝ 1 by 4 and product of zeros minus 1 હોય, then the quadratic polynomial from these zeros is 4x square minus x minus 4. Now next question, exercise 2.2, question 2, sub question second. Find a quadratic polynomial. The sum and product of whose zeros are root 2 and 1 by 3 respectively. Question was asked in March 2022 as well as March 2026. Here sum of zeros and product of zeros are given. So I'll start with here sum of zeros root 2 means alpha plus beta is equal to root 2 and product of zeros 1 by 3 alpha into beta 1 by 3. We need to find quadratic polynomial from these zeros. So the required quadratic polynomial is, આપણે એક ફોર્મ્યુલા લર્ન કરેલો છે ક્વોડ્રેટિક પોલિનોમિયલ માટે, k into x square minus alpha plus beta x plus alpha into beta. Now I'll put the value of alpha plus beta as root 2 and alpha into beta 1 by 3. K x square minus alpha plus beta is replaced by root 2 and alpha into beta replaced by 1 by 3. Simplification, k x square minus root 2x plus 1 by 3. As we know that k is any non-zero real numbers. k ની વેલ્યુ કોઈ બી પુટ કરી શકીએ, આપણે નોર્મલી 1 પુટ કરીએ, બટ અહીંયા ફ્રેક્શન છે 1 by 3, તો અમારે એક સિમ્પલેસ્ટ ફોર્મમાં જોતું હોય તો k ની વેલ્યુ 3 પુટ કરી દો એટલે 3 3 કેન્સલ થઈ જાય. 4 k is equal to 3. 3 into x square minus root 2x plus 1 by 3. હવે 3 આખા સાથે મલ્ટીપ્લાય છે 1 by 1. 3 into x square 3x square minus 3 into root 2x 3 root 2x plus 3 into 1 by 3 3 3 cancel 1. આપણને ક્વેશ્ચનમાં સમ ઓફ ઝીરોઝ એન્ડ પ્રોડક્ટ ઓફ ઝીરોઝ ગિવન હતા root 2 and 1 by 3. From the required quadratic polynomial is 3x square minus 3 root 2x plus 1. Now next question, exercise 2.2, question 2, fifth sub question. Find a quadratic polynomial. The sum and product of whose zeros are minus 1 by 4 and 1 by 4 respectively. Question was asked in June 2022, June 2023, March 2024 and March 2026. Here sum of zeros is minus 1 by 4 and product of zeros is 1 by 4. So I'll start with given data. Here sum of zeros means alpha plus beta
minus 1 by 4 and product of zeros 1 by 4 means alpha into beta 1 by 4. We need to find the quadratic polynomial from these zeros. So the required quadratic polynomial is required quadratic polynomial is formula આપણને આઈડિયા છે quadratic polynomial find કરવા માટે k into x square minus alpha plus beta into x plus alpha into beta. Here the value of alpha plus beta minus 1 by 4 and alpha into beta 1 by 4. So I'll replace their values. K x square minus alpha plus beta is replaced by minus 1 by 4 minus 1 by 4 x and alpha into beta is replaced by 1 by 4. Simplification k x square minus minus plus 1 by 4 x plus 1 by 4. As we know that k is any non-zero real number, normally આપણે k 1 પુટ કરીએ, બટ અહીંયા 1 by 4 1 by 4 છે, ફ્રેક્શન ફોર્મમાં છે, મારે સિમ્પ્લિફાઈ કરવું હોય તો 4 છે, so I'll put the value of k is 4. 4 k is equal to 4. 4 into x square plus 1 by 4x plus 1 by 4. Now simplify, multiply 4 into x square, 4x square, 4 into 1 by 4, 4 4 cancel x, 1x or x. 4 into 1 by 4, 4 4 cancel 1. Here sum of zeros minus 1 by 4 and product of zeros 1 by 4 from the quadratic polynomial is 4x square plus x plus 1. Now question from other than textbook was asked in board examination. Question: find a quadratic polynomial. The sum and product of whose zeros are 0 and minus 3 respectively. Question was asked in June 2022. Here sum of zeros and product of zeros are given. So I'll start with here. Sum of zeros means alpha plus beta 0 and product of zeros means alpha into beta minus 3. From this sum of zeros and product of zeros, we need to find a quadratic polynomial. So the required quadratic polynomial is, આ બધા ફોર્મ્યુલા આઈડિયા છે quadratic polynomial find કરવા માટે, k into x square minus alpha plus beta into x plus alpha into beta. Here alpha plus beta 0 and alpha into beta minus 3. So I'll replace the value k x square minus alpha plus beta 0. So I'll replace alpha plus beta by 0. Alpha into beta minus 3. So I'll replace alpha into beta by minus 3. Simplification. K x square. 0 into anything 0 plus minus minus 3. K is any non-zero real number. આપણે કોઈ બી પુટ કરી શકીએ. I'll start with 1. For k is equal to 1. k ની વેલ્યુ આપણે 1 પુટ કરીએ. x square minus 3. 1 સાથે મલ્ટીપ્લાય કરીએ. So x square minus 3. આપણને sum of zeros 0 given હતો ને, product of zeros minus 3. From that the quadratic polynomial is x square minus 3. Now next question, find a quadratic polynomial. The sum and product of whose zeros are 9 and 14 respectively. Question was asked in June 2021. Here sum of zeros is 9 and product of zeros 14 given. So I'll start with given data. Here sum of zeros means alpha plus beta is equal to 9 and product of zeros means alpha into beta 14. From these zeros
we need to find the quadratic polynomial. So the required quadratic polynomial is, આપણને quadratic polynomial માટે ફોર્મ્યુલા આઈડિયા છે k into x square minus alpha plus beta x plus alpha into beta. This is the formula for finding the quadratic polynomial from zeros. Here alpha plus beta is 9 and alpha into beta 14. So I'll replace the value of alpha plus beta and alpha into beta in the given equation. Alpha plus beta 9, so I'll replace alpha plus beta by 9. Alpha into beta 14, so I'll replace alpha into beta by 14. Simplification, k x square minus 9x plus 14. As we know that k is any non-zero real number. કોઈ બી પુટ કરી શકે કે એની વેલ્યુ. I'll start with 1. For k is equal to 1, 1 into x square minus 9x plus 14. 1 થી મલ્ટીપ્લાય કરીએ, 1 into x square minus 9x plus 14. Sum of zeros 9 and product of 0 14 given છે. એના according to the quadratic polynomial is x square minus 9x plus 14. Now next question is find a quadratic polynomial. The sum and product of zeros are √3 and 1 by √3 respectively. Question was asked in June 2020. Here sum of zeros √3 and product of zeros 1 by √3 given. So I'll start with the given data. Here sum of zeros means alpha plus beta is √3 and product of zeros alpha into beta 1 by √3. From these zeros we have to find the quadratic polynomial. So the required quadratic polynomial is, આપણને ફોર્મ્યુલા આઈડિયા છે k into x square minus alpha plus beta into x plus alpha into beta. I'll put the value of alpha plus beta is √3 and alpha into beta 1 by √3. So I'll replace the value alpha plus beta by √3 and alpha into beta by 1 by √3. Simplification, k x square minus √3x plus 1 by √3. As we know that the k is any non-zero real number. k ની વેલ્યુ કોઈ બી non-zero real number પુટ કરી શકીએ. આપણે નોર્મલી 1 લઈએ. અહીંયા ફ્રેક્શન ફોર્મમાં એક √3 છે ડિવાઇડમાં, તો હું k ની વેલ્યુ √3 લેવું કે સિમ્પ્લિફિકેશન થઈ જાય. For k is equal to √3, તમે કોઈ બી બીજી વેલ્યુ નોન-ઝીરો રિયલ નંબર યુઝ કરી શકો. k ની જગ્યાએ આપણે √3 રિપ્લેસ કરીએ, x square minus √3x plus 1 by √3. મલ્ટીપ્લાય કરું, √3 into x square, √3x square minus √3 into √3 3x plus √3 into √3 cancel, √3 into 1 by √3 cancel 1. આપણને zeros given હતા, sum of zeros and product of zeros √3 and 1 by √3. From that the quadratic polynomial is √3x square minus 3x plus 1. Now next question, find a quadratic polynomial whose zeros are alpha is equal to 5 plus √3 and beta is equal to 5 minus √3. Question was asked in March 2024. અત્યાર સુધીના જેટલા ક્વેશ્ચન જોયા, each and every time sum of zeros and product of zeros are given. This is the first question, only zeros are given. એટલે આપણો કોન્સેપ્ટ શું થશે? એકચ્યુઅલી અત્યાર સુધી ક્વેશ્ચનમાં સમ ઓફ ઝીરોઝ ને પ્રોડક્ટ ઓફ ઝીરોઝ ગિવન હતા, એટલે આપણે ડાયરેક્ટલી આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા ની વેલ્યુ પુટ કરતા હતા.
અહીંયા સમ કે પ્રોડક્ટ ગિવન નથી, આપણે પહેલા ફાઇન્ડ કરવો પડશે સમ ઓફ ઝીરોઝ શું છે, પ્રોડક્ટ ઓફ ઝીરોઝ, એન્ડ ધેન આપણે વેલ્યુ પુટ કરશું. હિયર આપણને ઝીરોઝ ગિવન છે. હિયર alpha is equal to 5 plus root 3 and beta is equal to 5 minus root 3. બે ઝીરો ગિવન છે, બરાબર છે. 5 plus root 3 થોડા કોમ્પ્લેક્સ છે, 5 minus root 3. સિમ્પલી આપણે ક્વોડ્રેટિક પોલિનોમિયલ ફાઇન્ડ કરવું હોય તો આપણી પાસે ઇક્વેશન છે k into x square minus alpha plus beta into x plus alpha into beta. એટલે કે આપણે આલ્ફા અને બીટા સેપરેટ નથી જોતા, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. તો પહેલા સમ ફાઇન્ડ કરી દો, પછી ડિરેક્ટલી વેલ્યુ પુટ કરી દઈશ. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ મારે ફાઇન્ડ કરવું છે આલ્ફા પ્લસ બીટા. એટલે કે આલ્ફા આપણી પાસે શું હતું, 5 પ્લસ રૂટ 3 અને બીટા આપણી પાસે હતું 5 માઇનસ રૂટ 3. હું સિમ્પ્લિફિકેશન લઉં, બ્રેકેટ ઓપન કરી દઉં, 5 પ્લસ રૂટ 3 પ્લસ 5 માઇનસ રૂટ 3. આપણે સિમ્પલી કે ભાઈ આપણે શું કરીએ છીએ તો કે સિમ્પ્લિફિકેશન કરીએ છીએ, બરાબર છે. એડિશન તો કે અહીંયા તમે ચેક કરશો, રૂટ 3 પ્લસ રૂટ 3 માઇનસ રૂટ 3 કેન્સલ આઉટ, 5 પ્લસ 5 10 એન મીન્સ આલ્ફા પ્લસ બીટા કેટલું થઈ જશે, 10. આપણે હજી શું જોઈએ છે, આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે પ્રોડક્ટ ઓફ ઝીરોઝ. આલ્ફા શું છે, 5 પ્લસ રૂટ 3, બીટા 5 માઇનસ રૂટ 3. 9th સ્ટાન્ડર્ડમાં આપણે આઈડેન્ટિટી જોઈ હતી, a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી. હું અહીંયા લખી દઉં છું, આઈડેન્ટિટી શું હતી આપણી પાસે, a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી, તો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ આઈડેન્ટિટી આપણે અપ્લાય કરીએ તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a એટલે 5 સ્ક્વેર માઇનસ રૂટ 3 સ્ક્વેર, 5 સ્ક્વેર 25, રૂટ 3 સ્ક્વેર 3, રૂટ n સ્ક્વેર કેન્સલ, 22. Now alpha plus beta is 10 and alpha into beta 22. આપણને આટલી મહેનત વધારે કરાવડાવી આ ક્વેશ્ચન. રીઝન શું તો કે ઈચ એન્ડ એવરી ક્વેશ્ચનમાં આ ડાયરેક્ટલી ગિવન હોય, આપણે અહીંયા ફાઇન્ડ કરવા પડે. નાઉ ધ રિક્વાયર્ડ ક્વોડ્રેટિક પોલિનોમિયલ, બરાબર છે. હવે આપણે ક્વોડ્રેટિક પોલિનોમિયલ લઈએ. ધ રિક્વાયર્ડ ક્વોડ્રેટિક પોલિનોમિયલ, ધ રિક્વાયર્ડ quadratic polynomial is, ફોર્મ્યુલા આપણને આઈડિયા છે, k x square minus alpha plus beta into x plus alpha into beta. alpha plus beta આપણી પાસે 10 છે, alpha into beta 22. હું એની વેલ્યુ પુટ કરું છું, k x square minus alpha plus beta 10 alpha into beta 22. સિમ્પ્લિફિકેશન કરીએ, k x square minus 10x plus 22. As we know that k is any non-zero real number, આપણે કોઈ બી પુટ કરી શકીએ. I will start with k is equal to 1. For k is equal to 1, k ની જગ્યાએ 1 પુટ કરી દઈએ, x square minus 10x plus 22. 1 થી મલ્ટીપ્લાય કરીએ, ઇક્વેશન એઝ ઇટ ઇઝ x square minus 10x plus 22. આપણને ક્વેશ્ચનમાં ઝીરોઝ ગિવન હતા, 5 plus root 3 અને 5 minus root 3. આ ટાઈપના ઝીરોઝ હોય એ ક્વોડ્રેટિક પોલિનોમિયલ શું થશે તો કે x square minus 10x plus 22. Now next question, find a quadratic polynomial whose zeros are alpha 2 plus root 3 and beta 2 minus root 3. Question was asked in March 2025. Here same question, zeros are given, બરાબર છે. સમ ઓફ ઝીરોઝ કે પ્રોડક્ટ ઓફ ઝીરોઝ ડિરેક્ટલી ગિવન નથી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે સમ ઓફ ઝીરોઝ એટલે કે આલ્ફા પ્લસ બીટા એન્ડ પ્રોડક્ટ ઓફ ઝીરોઝ આલ્ફા ઇન્ટુ બીટા ફાઇન્ડ કરવાના થશે. હું પહેલા ડેટા લઈ લઉં કે ભાઈ હિયર આલ્ફા 2 પ્લસ રૂટ 3 એન્ડ બીટા 2 માઇનસ રૂટ 3 આટલું ગિવન છે. આપણે શું કરવું પડશે, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા ફાઇન્ડ કરવાના થશે. નાઉ આલ્ફા પ્લસ બીટા તો કે આલ્ફા છે 2 પ્લસ રૂટ 3 એન્ડ બીટા છે 2 માઇનસ રૂટ 3. હું બ્રેકેટ સિમ્પ્લિફાઈ કરી દઉં, 2 પ્લસ રૂટ 3 2 માઇનસ રૂટ 3 પ્લસ રૂટ 3 એન્ડ માઇનસ રૂટ 3 કેન્સલ આઉટ, 2 પ્લસ 2
4. So alpha plus beta is equal to 4. And second concept આપણો છે alpha into beta product. Alpha into beta. Alpha છે 2 plus root 3 into beta છે 2 minus root 3. 9th સ્ટાન્ડર્ડમાં આપણે એક આઈડેન્ટિટી જોઈ હતી a plus b into a minus b. શું આઈડેન્ટિટી હતી? તો કે a plus b into a minus b which is equal to a square minus b square. તો આપણે અહીં આઈડેન્ટિટી અપ્લાય કરીએ. a plus b into a minus b, a square એટલે કે 2 square minus b square એટલે કે root 3 square. 2 square 4 minus root 3 square 3. Root and square cancel out. 4 minus 3 1. Now here alpha plus beta 4 and alpha into beta 1. આટલું આપણે એક્સ્ટ્રા કરવું પડે. રીઝન તો કે ડાયરેક્ટલી સમ ઓફ zeros and product of zeros given નથી, આપણે ફાઇન્ડ કર્યા. Now હવે આના અકોર્ડિંગ ટુ quadratic polynomial, the required quadratic polynomial is. આપણને quadratic polynomial આઈડિયા છે, ફોર્મ્યુલા k into x square minus alpha plus beta x plus alpha into beta. આપણી પાસે છે alpha plus beta 4, so I'll replace the value of alpha plus beta is 4. Alpha into beta 1, so I'll replace alpha into beta by 1. K x square, alpha plus beta 4 and alpha into beta 1. Simplification करिए. K x square minus 4x plus 1. As we know that k is any non-zero real number. k ની વેલ્યુ આપણે કોઈ બી પુટ કરી શકીએ. I'll start with 1. 4 k is equal to 1. So 1 into x square minus 4x plus 1. Simplify. 1 થી મલ્ટીપ્લાય કરીએ. x square minus 4x plus 1. ક્વેશ્ચન શું હતો? તો કે zeros are 2 plus root 3 and 2 minus root 3. આ ટાઈપના zeros હોય એ quadratic polynomial શું થશે? તો કે x square minus 4x plus 1. Now objective questions based on forming the quadratic polynomial from the zeros. First, state whether the following statements are true or false. True false type question. First one, if the zeros of the quadratic polynomial ax square plus bx plus c are both positive, then a, b and c all have the same sign. Question is from NCERT exemplar. આપણે ચેક કરીએ ભાઈ abc એ આપણને ડાયરેક્ટલી quadratic polynomial નથી given. ક્વેશ્ચન શું છે? તો કે both zeros પોઝિટિવ છે, તો abc ની સાઇન સેમ હશે? યસ ઓર નો, ટ્રુ ઓર ફોલ્સ? હું લેટ કરી લઉં ભાઈ, બોથ ઝીરો પોઝિટિવ છે, લેટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ +1 એન્ડ બીટા ઇઝ ઓલ્સો +1. બે ઝીરો આપણે પોઝિટિવ કન્સિડર કરવાનું. 1 2 3 તમે ગમે તે ચૂઝ કરી શકો. આપણને ઝીરોઝ ના અકોર્ડિંગ ટુ પોલિનોમિયલ ફાઇન્ડ કરતા આવડે છે. પોલિનોમિયલ ને આપણે ax સ્ક્વેર + bx + c સાથે કમ્પેર કરશું, abc ની સાઇન ચેક કરશું. if all signs same then true, if all signs are not same then false. Okay, so polynomial શું થશે? તો કે k into x square minus alpha plus beta plus alpha into beta. આ આપણું પોલિનોમિયલ થશે k x square minus alpha 1 beta is also 1 plus 1 into 1 k x square minus, sorry અહીંયા x આવશે. ઓકે, 1 plus 1 2x plus 1. k ની વેલ્યુ આપણે 1 પુટ કરી દઈએ. 4 k is equal to 1 1 into x square minus 2x plus 1. So our polynomial is x square minus 2x plus 1. આ આપણું પોલિનોમિયલ થયું. હું આને કમ્પેર કરું ax square plus bx plus c સાથે. So a is equal to +1, b -2 and c +1. હું સાઇન એટલે ચૂઝ કરું છું. નોર્મલી તો આપણે અહીંયા 1 1 જ લખીએ, પ્લસ સાઇન લખવા નેસેસિટી ન હોય.
હું સાઇન એટલે ચૂઝ કરું છું કે આપણે સેમ સાઇન કીધી છે. જો A ની સાઇન પોઝિટિવ, B નેગેટિવ, C પોઝિટિવ. આ લોકોએ સેમ કીધી હતી, સેમ નથી, B નેગેટિવ છે. That's why in this question false is the correct answer. ઓકે, કે ભાઈ if zeros બે પોઝિટિવ હશે તો સેમ સાઇન હશે નહીં. False is the correct answer. Now next same question, if the zeros of the quadratic polynomial ax square plus bx plus c are both negative, first one માં positive હતું, and both negative, then abc have same sign. Question also from NCERT exemplar. આપણે શું કર્યું હતું તો કે સેમ આપણે લેટ કરીએ બે બે zeros પોઝિટિવ હોય ફર્સ્ટ ક્વેશ્ચનમાં, અહીંયા બે zeros નેગેટિવ, તો હું લેટ કરું કે લેટ alpha is equal to -1 and beta is also -1. હું quadratic polynomial find કરું એને કમ્પેર કરીશ ax² + bx + c સાથે. if abc have same sign, true is the correct answer. not same sign, false is the correct answer. ઓકે, quadratic polynomial આપણને આઈડિયા છે કે x² - alpha + beta x plus alpha into beta. હું વેલ્યુ પુટ કરું કે x² - alpha -1 plus beta is also -1 x plus alpha into beta એટલે કે -1 into -1. સિમ્પ્લિફાઈ કરીએ આપણે કે x² -1 -1 -2 x plus minus minus plus 1 1 जा 1. Simplification k x² minus minus plus 2x plus 1. k ની વેલ્યુ આપણે કોઈ બી નોન ઝીરો રિયલ નંબર પુટ કરી શકીએ. હું 4 k is equal to 1 પુટ કરી દઉં, so we'll get 1 x² plus 2x plus 1. 1 થી મલ્ટીપ્લાય કરી દઉં x² plus 2x plus 1. આપણું ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે, હું એને કમ્પેર કરું સ્ટાન્ડર્ડ ફોર્મ ax² plus bx plus c જે ક્વેશ્ચનમાં ગિવન છે એ કમ્પેર કરીએ. સો a is equal to +1, b is equal to +2 and c is equal to +1. હું નોર્મલી આ પ્લસ સાઇન લખવાનું હોય પણ આપણે સાઇન નું ચેક કરવાનું છે એટલે હું સાઇન ચૂઝ કરું છું. a પોઝિટિવ, b પોઝિટિવ, c is also પોઝિટિવ. આપણે બે ઝીરો નેગેટિવ લઈએ તો a b c all have same sign, positive sign. That's why true is the correct answer. Now next MCQ, first one, if sum of zeros and product of zeros are -1/3 and -1/2 respectively of a polynomial p of x, then p of x polynomial આપણે find કરવાનો છે from sum of zeros -1/3 and product of zeros -1/2. Question was asked in July 2018. Now here sum of zeros means alpha plus beta is given -1/3 and alpha into beta is given -1/2. અને તમે ઓપ્શન ચેક કરો તો k as it is constant આપણે પુટ કરવાનો છે. હવે ક્વોડ્રેટિક પોલિનોમિયલ શું થાય તો કે k x² minus alpha plus beta x plus alpha into beta, આનો ફોર્મ્યુલા છે. આપણે alpha plus beta અને alpha into beta ની વેલ્યુ પુટ કરી alpha plus beta -1/3 and alpha into beta -1/2. k હું અહીંયા કેપિટલ k યુઝ કરું છું, અકોર્ડિંગ ટુ નેસેસિટી આપણે સ્મોલ k ચૂઝ કરી લેશું. x² minus -1/3 alpha plus beta x plus alpha into beta -1/2. સિમ્પ્લિફાઈ કરીએ કે x² plus 1/3x minus 1/2. ડન છે. હવે જો અહીંયા એક બી ઓપ્શનમાં ડિનોમિનેટર નથી, અહીંયા ડિનોમિનેટર છે 2 અને 3. આપણે નોર્મલી શું હોય, જો 3 હોય તો 3 થી મલ્ટીપ્લાય કરીએ, 2 હોય તો 2 થી કરીએ, 2 હોય તો બેનો એલસીએમ એટલે કે 2 અને 3 બેયના ટેબલમાં આવવું જોઈએ તો કે 6, તો હું 6 થી મલ્ટીપ્લાય કરું. 4 k is equal to 6k. અહીંયા સ્મોલ k એટલે યુઝ કરું છું કે આપણે આન્સરમાં હજી k જોઈએ છે. સો k ની જગ્યાએ 6k x² plus 1/3x minus 1/2. હવે હું શું કરીશ, જો k તો આપણે બધામાં કોમન જોઈએ છે તો k as it is. આ 6 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈશ. 6 into x² 6x² plus 6 3 તો કે 3 1 જા 3 2 જા 2x 6 into -1/2 minus 2 1 જા 2 3 જા એટલે કે 3. So our required polynomial is k into 6x² plus 2x minus
3. B, k into 6x square plus 2x minus 3 is the correct answer. Now, next question. A quadratic polynomial whose zeros are minus 3 and 4 is 4 option given છે. Question is from NCERT exemplar. હવે ડાયરેક્ટલી zeros given છે, સમ કે પ્રોડક્ટ નથી, તો આપણે ફાઇન્ડ કરવું પડશે. Here આપણને zeros given છે. ભાઈ here alpha is equal to minus 3 and beta is equal to 4. zeros given છે. આમાંથી આપણે quadratic polynomial find કરવાનો છે. આપણને quadratic polynomial નો ફોર્મ્યુલા આઈડિયા છે k into x square minus alpha plus beta x plus alpha into beta. હું વેલ્યુ પુટ કરી દઉં, alpha minus 3 and beta 4. k x square minus alpha minus 3 plus beta 4 x plus alpha minus 3 into beta 4. Simplification. k x square minus 4 minus 3 તો કે 1 plus minus minus 3 4s are 12. Simplification. k x square minus x minus 12. હવે આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ બધી વેલ્યુ ડિપેન્ડ છે k ઉપર. જો તમે k1 પુટ કરો તો x square minus x minus 12, x square minus x plus 12, x square plus x plus 12, આ બે રોંગ આન્સર છે. હવે 2 પુટ કરો તો 2x square minus 2x, અહીંયા plus 2x છે. આ ત્રણ ઓપ્શન રોંગ છે. આ એક કરેક્ટ ઓપ્શન છે. રીઝન શું? તો કે x square by 2 છે. એની વેલ્યુ તમે કોઈ બી ફ્રેક્શનમાં ગમે તે યુઝ કરી શકો, બરાબર છે. એની નોન ઝીરો રિયલ નંબર. હું અહીંયા k 1/2 પુટ કરું. કોન્સન્ટ્રેટ કરજો. for k is equal to 1/2. સો k ની જગ્યાએ 1/2, x square minus x minus 12, 1/2. 1/2 into x square તો કે x square by 2 minus 1/2 into x તો કે x by 2 minus 1/2 into 12, 12 by 2 તો કે 6. C ઓપ્શન ચેક કરો. x square by 2, x square by 2 minus x by 2 minus x by 2 minus 6 minus 6. Therefore, C, x square by 2 minus x by 2 minus 6 is the correct answer. Now, next question. The zeros of the quadratic polynomial blank are 4 and 3. 4 option given. Question was asked in March 2019. zeros given છે 4 અને 3. આ કઈ quadratic equation ના zeros છે? તો આપણે zeros માંથી equation find કરીએ, ફોર્મ કરીએ અને જોઈ લઈએ કે ના આ zeros છે. zeros given છે, sum અને product નથી given directly. Therefore, here alpha is equal to 4 and beta is equal to 3. Two zeros are given. આપણે આમાંથી quadratic પોલિનોમિયલ ફાઇન્ડ કરીએ અને કયો કરેક્ટ આન્સર છે ચેક કરીએ. ક્વોડ્રેટિક પોલિનોમિયલ નો ફોર્મ્યુલા શું છે? તો કે k x square minus alpha plus beta x plus alpha into beta. હું વેલ્યુ પુટ કરું. alpha is replaced by 4 and beta 3. બે zeros. x square minus alpha 4 beta 3 x plus alpha 4 beta 3. Simplify. k x square minus 4 plus 3 7x 4 into 3 12. k ની વેલ્યુ આપણે કોઈ બી પુટ કરી શકીએ. અહીંયા આગળ કંઈ છે નહીં x સ્ક્વેર સાથે મલ્ટીપ્લાયમાં, તો હું 1 પુટ કરું છું. 4 k is equal to 1. k ની વેલ્યુ આપણે 1 પુટ કરીએ. 1 into x square minus 7x plus 12. 1 થી મલ્ટીપ્લાય કરીએ. યોર આન્સર ઇઝ x square minus 7x plus 12. x square minus 7x plus 12. Option B is the correct answer. Next question. The number of polynomials having zeros minus 2 and 5 is option 1, 2, 3 કે more than 3. Question is from NCERT exemplar. હવે જો પોલિનોમિયલ ફાઇન્ડ નથી કરવાનો, નંબર ઓફ પોલિનોમિયલ, કેટલા પોલિનોમિયલ છે. નોર્મલી કોઈ બી ઝીરોઝ હોય, પોલિનોમિયલ ઇન્ફાઇનાઇટ જ મળે. કે કેવી રીતે? આપણે સિમ્પ્લિફાઈ કરીએ કે zeros given છે મને -2 and 5, સમ કે પ્રોડક્ટ નથી given, તો here alpha is equal to -2 and beta is equal to 5. બરાબર છે. બે zeros આપણે લઈ લઈએ. આનાથી એક પોલિનોમિયલ જો મને ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતના ફાઇન્ડ થાય? તો કે ફોર્મ્યુલા k x square minus alpha plus beta into x plus alpha into beta. હું alpha ની જગ્યાએ -2 રિપ્લેસ કરી દઉં, beta 5 એની વેલ્યુ. સો k x square minus alpha -2 beta 5 x plus alpha -2 into beta 5. Simplification. K x square minus 5 minus 3 2 3x
પ્લસ માઇનસ માઇનસ 2 5 10 બરાબર છે. હવે k ઇઝ એની નોન ઝીરો રિયલ નંબર. હું k ની વેલ્યુ કોઈ બી પુટ કરી શકું. ફોર એક્ઝામ્પલ હું ફોર k1 રાખું તો પોલિનોમિયલ શું થશે? x² - 3x - 10. ફોર હું k ની વેલ્યુ 2 પુટ કરું તો 2x² - 6x - 20. ફોર હું k ની વેલ્યુ 3 પુટ કરું 3x² - 9x - 30. અપ ટુ સો ઓન. હું k ની જેવી ડિફરન્ટ વેલ્યુ પુટ કરીશ પોલિનોમિયલમાં ડિફરન્ટ મળશે. k ની ડિફરન્ટ વેલ્યુ 0 સિવાયના કોઈ બી રિયલ નંબર. એ તો આપણે સિમ્પલી 1 2 3 નેચરલ નંબર પુટ કરીએ. તમે ફ્રેક્શનમાં રેશનલ નંબર, ઇરેશનલ ગમે તે પુટ કરી શકો. એની રિયલ નંબર તો ઇન્ફાઇનાઇટ રિયલ નંબર્સ હશે તો તમે જે ડિફરન્ટ વેલ્યુ પુટ કરશો તમને ડિફરન્ટ પોલિનોમિયલ્સ મળશે. તો કોઈ બી ક્યારેય બી કોઈ બી ઝીરોઝ ગિવન હોય એના ઇન્ફાઇનાઇટ પોલિનોમિયલ્સ મળે. આપણે અત્યાર સુધી શું કરતા? કોઈ બી એક લખી દેતા એને એક પોલિનોમિયલ પૂછ્યો એટલે એક લખી. એકચ્યુઅલી મળતા હોય ઇન્ફાઇનાઇટ. ધેરફોર ઇન્ફાઇનાઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર. 1 2 કે 3 નો આવે. મોર ધેન 3 મીન્સ ઇન્ફાઇનાઇટ મોર ધેન 3 થશે. બરાબર છે. 3 કરતા વધારે પોલિનોમિયલ મળશે. ધેરફોર ડી મોર ધેન 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. Now, next question. The zeros of the quadratic polynomial x² + 99x + 127 are both positive, both negative, one positive, one negative, કે both equal. હવે જો પ્રેક્ટિકલી જોઈએ એ ઇક્વેશન શું છે? x² + 99x + 127. આના ઝીરોઝ ફાઇન્ડ કરવાની જરૂર નથી. બરાબર છે. આ લોકો ટિપિકલી ઇક્વેશન ગિવન છે કે ઝીરોઝ ફાઇન્ડ કરવાની નેસેસિટી નથી. આપણે ખાલી ચેક કરવાનું છે પોઝિટિવ આવશે નેગેટિવ આવશે શું આવશે. ક્વોડ્રેટિક પોલિનોમિયલ કેવી રીતના ફોર્મ થાય તો કે k * x² - આલ્ફા + બીટા x + આલ્ફા * બીટા. હવે આપણે કન્સિડર કરીએ તો આ કમ્પેર કરીએ તો માઇનસ આલ્ફા પ્લસ બીટા જે છે એ 99 છે એન્ડ આલ્ફા * બીટા છે એ 127 છે. આ માઇનસ સાઇન આ સાઈડ છે, હું આ સાઈડ શિફ્ટ કરી દઉં એટલે કે આલ્ફા પ્લસ બીટા -99 છે એન્ડ આલ્ફા * બીટા 127 છે. હવે જો તમે સિમ્પલ ચેક કરો કે બે ઝીરો કેવા હશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આના માટે 1 બાય 1 ચેક કરીએ. બે પોઝિટિવ હોય તો એનો આન્સર સમ ક્યારેય નેગેટિવ પોસિબલ થાય નહીં. બે નેગેટિવ હોય ધેન સમ નેગેટિવ પોસિબલ થાય. એક પોઝિટિવ એક નેગેટિવમાં સમ નેગેટિવ પોસિબલ થાય જ્યારે નેગેટિવ લાર્જર નંબર હોય ત્યારે. અને બે ઇક્વલ હોય ઝીરોઝ બરાબર છે તો પોસિબિલિટીઝ છે. સેકન્ડ પાર્ટ ઇક્વલમાં ફ્રેક્શનમાં આવશે. સેકન્ડ કે ભાઈ આલ્ફા * બીટા 127 થવું જોઈએ પ્રોડક્ટ. હવે પ્રોડક્ટમાં એક પોઝિટિવ અને એક નેગેટિવ નો પ્રોડક્ટ 127 નો થાય. બે ઝીરો ઇક્વલ હોય એનો મતલબ 99/2 99/2 -99/2 હોય તો એનો પ્રોડક્ટ 127 ના થાય. ઇટ મીન્સ બોથ ઝીરોઝ આર નેગેટિવ હોવા જોઈએ. તો નેગેટિવ હશે એટલે એનો સમ નેગેટિવ થશે અને નેગેટિવ * નેગેટિવ પ્રોડક્ટ પોઝિટિવ થશે. ધેટ્સ વાય x² + 99x + 127 ના ઝીરોઝ બેવ નેગેટિવ આવશે. ઓર ઇન અનધર વર્ડ તમે એવું યાદ રાખી શકો a b and c ત્રણેયની સેમ સાઇન હોય તો ઝીરો ઓલવેઝ બોથ ઝીરોઝ આર નેગેટિવ હોય. આપણે એક ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન આ ટાઈપનો જોયો હતો. ધેટ્સ વાય b both negative is the correct answer. Now last objective from this concept. If the zeros of the quadratic polynomial ax² + bx + c where c is not equal to 0 are equal, then zeros કેવા છે? equal છે. Then option c and a have opposite sign, c and b have opposite sign, c and a have same sign, c and b have same sign. આપણે ચેક કરીએ કે zeros equal છે. હવે zeros equal છે તો બે ચાન્સ છે. બે ઝીરો પોઝિટિવ હોઈ શકે, બે નેગેટિવ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ હું લેટ કરું બે લેટ આલ્ફા = 1 એન્ડ બીટા = 1. એક કેસ ઝીરો ઇક્વલ છે ને બે પોઝિટિવ કન્સિડર કરીએ. સેકન્ડ કેસ લઈએ લેટ આલ્ફા = -1 એન્ડ બીટા = -1. આપણી કન્ડિશન શું છે? ઝીરો ઇક્વલ હોવા જોઈએ એટલે મેં બે ઇક્વલ લીધા. એક વખત પોઝિટિવ એક વખત નેગેટિવ. બેવમાંથી હું ક્વોડ્રેટિક પોલિનોમિયલ ફાઇન્ડ કરું abc સાઇન આપણે ચેક કરશું શું છે. સો ફોર્મ્યુલા ફોર ધ ક્વોડ્રેટિક પોલિનોમિયલ તો કે k * x² - આલ્ફા + બીટા x + આલ્ફા * બીટા. વેલ્યુ પુટ કરીએ k x² - alpha 1 beta is also 1 x plus alpha 1 beta 1 product. So k x² - 2x plus 1.
k ની વેલ્યુ આપણે 1 પુટ કરી દઈએ 4 k ઇઝ ઇક્વલ ટુ 1 1 into x square minus 2x plus 1. So, x square minus 2x plus 1. If we compare this equation with ax square plus bx plus c, so a plus 1, b minus 2, c plus 1. આપણે સાઇન ચેક કરવાની છે એટલે હું પ્લસ માઇનસ પ્લસ લઉં છું. સેમ કોન્સેપ્ટ. If zeros are equal but negative, minus 1 minus 2, k x square minus alpha plus beta x plus alpha into beta. વેલ્યુ પુટ કરીએ k x square minus alpha minus 1 beta minus 1 x plus alpha minus 1 beta minus 1. સિમ્પ્લિફાય કરીએ k x square minus 1 minus 2x plus minus plus 1 1 जा 1. Simplify k x square minus plus 2x plus 1. k ની વેલ્યુ 1 પુટ કરીએ 4 k is equal to 1. We'll get 1 into x square plus 2x plus 1 means x square plus 2x plus 1. If we compare this equation with ax square plus bx plus c, we'll get a is equal to plus 1, b plus 2 and c plus 1. હવે આપણે બે કેસ જોયા. બે કેસમાં કઈ કન્ડિશન, કયો ઓપ્શન ABC માંથી ટ્રુ થાય છે. આપણે ફર્સ્ટ થી સ્ટાર્ટ કરીએ. C and A have opposite sign. C and A same sign, opposite નથી. Means એ ઓપ્શન રોંગ છે. C and B have opposite sign. C and B opposite sign, yes. C and B opposite sign, no. બે કેસમાં કન્ડિશન ટ્રુ થાય એવો ઓપ્શન કરેક્ટ છે. C and A have same sign. C and A have same sign. C and A have same sign. Yes, both કેસમાં આ ટ્રુ છે. સ્ટીલ તમારે ડી ઓપ્શન ચેક કરવો હોય. C and B have same sign. C and B same sign, no. D option wrong. That's why option C, C and A have same sign is the correct answer for this question. Okay, this is the simple topic based on how to form the quadratic polynomial from the given zeros. In next lecture, we have discussed the cubic polynomial, relationship between zeros and coefficient of the cubic polynomial. Thank you.